એક જીવલેણ સ્થિતિ જે તમારી ઉંમર નથી જોતી, જે તમારી પ્રેઝન્ટ હેલ્થ કન્ડિશન નથી જોતી અને માત્ર 30 જ મિનિટમાં આવી શકે છે. અને સૌથી ખતરનાક વાત તો એ છે કે આપણને ખબર પણ નથી પડતી કે આપણા શરીરમાં ડેવલપ થઈ રહી છે હીટ સ્ટ્રોક, એટલે કે લૂ લાગવી. હવે પ્રશ્ન એ થાય કે આમાં શરીરમાં શું થાય છે? જો કે આ પ્રોબ્લેમ રેર પ્રોબ્લેમ નથી. છેલ્લા થોડા દિવસોમાં હજારો કેસીસ ગુજરાતમાં ગરમીને રિલેટેડ આવી રહ્યા છે અને કેટલાક સિટીમાં જેવું કે અમદાવાદ, કંડલા તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી ગયું છે અને આટલું ઊંચું તાપમાન ગુજરાતના અન્ય શહેરો અને ભારતના અન્ય ભાગોમાં પણ પહોંચેલું છે. પરંતુ હવે આપણે વિચાર એવો આવે કે આપણું બોડી આટલું ઊંચું તાપમાન કેવી રીતે મેનેજ કરે છે? સામાન્ય રીતે આપણું શરીર પોતાને કુલ રાખે છે સ્વેટિંગ દ્વારા, એટલે કે પરસેવા દ્વારા. કાર્ય પદ્ધતિ એવી છે કે જ્યારે બોડી ગરમ થાય ત્યારે એ પરસેવા દ્વારા પોતાની ગરમીને બહાર કાઢે. હવે એ જે ચામડી પરનો પરસેવો છે એ બહારના તાપમાનને કારણે સુકાઈ જાય એટલે ફરીથી પરસેવો શરીર બહાર કાઢે. આમ વારંવાર પરસેવો બહાર કાઢીને શરીર પોતાને ઠંડુ રાખે છે. પરંતુ મુશ્કેલી ત્યાં ઊભી થાય કે જ્યારે બહારના હવામાનમાં ભેજ એટલે કે હ્યુમિડિટી વધારે હોય. હવે આ હ્યુમિડિટી વધારે હોવાને કારણે ઉપરનો ચામડી પરનો પરસેવો સુકાઈ શકતો નથી. હવે જ્યારે આ ચામડી પરનો પરસેવો સુકાતો નથી એટલે આપણું શરીર છે તે અંદરથી ગરમી બહાર કાઢી શકતું નથી, એટલે એ પોતાના શરીરને કુલ નથી રાખી શકતું અને બોડીની અંદરનું ટેમ્પરેચર છે એ વધતું જાય છે. અને જ્યારે આ ટેમ્પરેચર વધતું 40 ડિગ્રી અને એનાથી વધારે પહોંચે ત્યારે મુખ્ય પ્રોબ્લેમ ચાલુ થાય છે. સૌથી પહેલા અસર થાય છે બ્રેઇન પર. કન્ફ્યુઝન થાય, ચક્કર આવે, આપણને ખબર જ ન પડે કે આપણને શું થઈ રહ્યું છે. એના પછી શરીરના તાપમાનને ઠંડુ રાખવા હાર્ટના પલ્સીસ વધે છે, એને કારણે હાર્ટ પર અસર થાય છે. ત્યારબાદ શરીરના બાકીના ઓર્ગન્સ પણ સ્ટ્રેસમાં આવે છે અને જો સમયસર સારવાર ન આપવામાં આવે તો આ જીવલેણ નીકળી શકે છે. મોટા ભાગના લોકો માને છે કે આ જે હીટ સ્ટ્રોક છે એ બાળકો અને વૃદ્ધો માટે છે, પરંતુ હકીકતમાં આવું નથી. હમણાં થોડો સમય પહેલા ભારતના એક ભાગમાં એક યુવાન ટ્રક ડ્રાઈવર ગરમીમાં કામ કરતો હતો, પડી ગયો. યુવાન હતો, હેલ્થની કન્ડિશન પણ સારી હતી, છતાં પણ હોસ્પિટલમાં એમનું મૃત્યુ થયું. એટલા માટે ગરમી ક્યારેય ઉંમર નથી જોતી. લૂ લાગવાના મુખ્ય સંકેતો છે ભારે થાક, ચક્કર આવવા, માથાનો દુખાવો, ઉલટી, કન્ફ્યુઝન, તાવ આવવું અને સૌથી મહત્વનું છે કે ક્યારેક પરસેવો થવાનું બંધ થઈ જાય છે, એટલે કે શરીર ગરમ પરંતુ સૂકું. અને આ સૌથી વધારે ખતરનાક સિચ્યુએશન છે. સૌથી પહેલા કોઈનામાં પણ આ લક્ષણ દેખાય તો એને છાયણામાં લઈ જાઓ. પછી એના શરીરને ઠંડુ કરવા માટે એમના ઉપર ઠંડુ પાણી રેડો અથવા એને ભીના કપડેથી લપેટી લો. જો દર્દી કોન્શિયસ હોય તો એને તમે પાણી પણ પીવડાવી શકો છો, પરંતુ સૌથી મહત્વનું એ છે કે એને જેટલું બની શકે એટલું જલ્દી ડોક્ટર પાસે અથવા હોસ્પિટલમાં લઈ જાઓ. આનું બેસ્ટ સોલ્યુશન શું? પ્રિવેન્શન. 11 થી 5 ની વચ્ચે બહાર તડકામાં જવાનું ટાળો. તરસ ન લાગી હોય છતાં પણ પાણી પીતા રહો. આ ઉપરાંત લીંબુ પાણી, છાશ, ORS નો ઘોળ એને પણ બપોરે એક વખત જરૂર પીવો. તમારા કપડાં લાઇટ કલરના, સુતરાઉ અને ઢીલા પહેરો. અને સૌથી મહત્વનું, ગરમીને અંડર એસ્ટિમેટ ના કરો, કારણ કે આજની ગરમી પહેલા જેવી નથી રહી અને શરીર પર એમની અસર પણ અલગ છે. તો તમને શું લાગે છે કે હવે સિરિયસ થવાનો સમય આવી ગયો છે કે પછી હજુ પણ ગરમીને લાઇટલી લેશું તો ચાલશે? મને કોમેન્ટ્સમાં જરૂર જણાવો. અને જો તમને આવા ઇન્ફોર્મેટિવ અને રિસર્ચ બેઝડ વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલ સચિન્સ ડાયરીને જરૂર સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.